દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મહિઉદ્દીન ખત્રી. દર્શક મિત્રો, બોડેલી છોટાઉદેપુર રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે બે બાઇક સામસામે અથડાતા ભયંકર અકસ્માતની ઘટના બની છે, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. વાત કરીશું આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ. બોડેલી છોટાઉદેપુર રોડ પર સ્વામિનારાયણ મંદિર નજીકમાં આજરોજ શનિવારે રાત્રિના 10 વાગ્યાના અરસામાં એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે બાઇકો સામસામે અથડાતા અકસ્માત થયો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે, જ્યારે બીજા વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃત્યુ પામનાર વ્યક્તિ સિહોદ ગામના રહેવાસી હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ વ્યક્તિ સુસ્કાલ ગામનો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત થતાં આસપાસના લોકો છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ બોડેલી પોલીસને થતાની સાથે જ બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં મળતી માહિતી પ્રમાણે અકસ્માતનું ચોક્કસ જે કારણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસે બંને વાહનો જપ્ત કરી લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે. ઘટના બાદ વિસ્તારમાં જે લોકો છે તેમાં એક શોકનું મોજું છે તે ફરી વળ્યું હતું. ખાસ કરીને જે પ્રકારે તમે જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર, અકસ્માત એટલો ભયાનક છે કે બંને બાઇકને મોટું નુકસાન થઈ ગયું છે અને બાઇકોના જે છે તે ફૂરચા ઉડી ગયા છે. છોટાઉદેપુર બોડેલી હાઈવે પરની અકસ્માતની ઘટના હોવાની સામે આવી છે. અકસ્માતને લઈને લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. દર્શક મિત્રો, છોટાઉદેપુર જિલ્લા સહિત આસપાસના વિસ્તારના મહત્વના સમાચાર જોવા માટે ડેલી બોડેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. ધન્યવાદ.